આ દ્રશ્યો છે છોટાઉદેપુર નગરના. વિડીયોમાં દ્રશ્યમાન વાતાવરણની જે સ્થિતિ છે તે જોઈને તમે ચોક્કસ અંદાજ લગાવી શકો છો કે આ દ્રશ્ય, આ વિડીયો ચોમાસા દરમિયાનના હશે, ખરું ને? પણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, ચોક્કસ આશ્ચર્ય થાય તેવી જ આ વાત છે, કારણ કે આ દ્રશ્યો ચોમાસાના નહીં પણ ઉનાળાના છે, અને તે પણ ભર ઉનાળાના, એટલે કે આજના. થયું ને આશ્ચર્ય? કારણ કે મોટાભાગના લોકો જ્યારે આજે સવારે ઉઠ્યા ત્યારબાદ એમને એવું કંઈ લાગ્યું નહીં, પણ જ્યારે જે લોકો સવારે વહેલા ઉઠ્યા હતા એમણે કહ્યું તો ખબર પડી કે આજે વહેલી સવારે આપણા છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો, અને તે પણ જોરદાર. આજે વહેલી સવારે અજવાળું થવાની સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા બમ્બર વાદળો છવાયેલા હતા, જાણે ચોમાસાનો માહોલ લાગી રહ્યો હતો. અને પછી વરસાદના અમી છાંટણા શરૂ થયા. સતત 10 મિનિટ સુધી વરસાદ વરસ્યો અને જાણે ફરી ચોમાસા જેવો માહોલ બની ગયો. રોડ રસ્તા ભીંજાયા, પાણી થયા અને વાતાવરણ ઠંડુગાર બની ગયું. જોકે મોસમ વિભાગ દ્વારા વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવેલી હતી. ભર ઉનાળે અસહ્ય ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદ, માવઠું થતાં ગરમીમાં ક્ષણિક રાહત થઈ, પણ કેરી જેવા ફળ સહિત ઉનાળુ પાકમાં નુકસાન થવાની શક્યતાઓ પણ વધી છે. જોકે સવારના 8 વાગે જ્યારે લોકો ઘરની બહાર નીકળ્યા તો એમને તો ખબર પણ ન પડે કે સવારે વરસાદ વરસ્યો હતો. વાતાવરણની સ્થિતિ જૈસે થે જેવી, એટલે કે પુનઃ ઉનાળા જેવી જોવા મળી હતી. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.